રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। પાવાગઢ જૈન તીર્થ ખાતે આદિનાથજીના લઈની ધજાનો કાર્યક્રમ યોજાયો। વલ્લભસુરી સમુદાયના 3 સાધ્વીજી ભગવંતોના વર્ષીના તપના અનોખા શેરડીના રસથી 400 દિવસના તપસ્વીઓને પારણા કરાવ્યા। જૈનોના પહેલા તીર્થકર ભગવાન આદિનાથની શરૂ થયેલ પરંપરા મુજબ જૈનો 13 મહિના અને 13 દિવસનું તપ કરતા હોય છે। પાવાગઢ તીર્થના મંત્રી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે પાવાગઢ તીર્થ ખાતે આદિનાથ ભગવાન તથા શેરડીથી પારણા કરાવતા શ્રેયાંશ કુમારનું સુંદરજીના લયમાં મનરભાઈ ભોગીલાલ શાહ પરિવાર દ્વારા બનાવવામાં આવેલ છે। તેની આજે બિનિતાબેન તથા વિપુલ શાહે જીના લયની ધજા ચડાવી હતી। દરમિયાનમાં આજે અખાત્રીજના દિવસે સાધી હિમ રત્નાશ્રીજી, ધ્યાનના રત્નાશ્રીજી તથા પ્રજ્ઞ રત્નાશ્રીજી મહારાજ સાહેબે તેમના પરિવાર તથા મુખ્ય લાભાર્થી મૃદુલાબેન શાંતિલાલ વૈદ પરિવારના શ્રેયસભાઈ તથા જીગરભાઈ શાહે શેરડીના રસથી ત્રણેય સાધ્વીજી ભગવંતોને પ્રાર્થના કરાવ્યા હતા। આજના કાર્યક્રમમાં સંગીતકાર અંજુબેન શાહે વર્ષી તપના ગીતોની રમઝટ બોલાવી હતી। આજના કાર્યક્રમમાં પ્રવર્તક વિનોદ વિજયજી 104 વર્ષના તપસ્વી મહારાજ વિનય રત્ન વિજયજી, સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી, વિશ્વેન્દ્ર વિજયજી તથા અક્ષય રત્ન વિજયજી મહારાજ તથા સાધ્વીજી સમય જ્ઞાનીશ્રી તથા નય પ્રજ્ઞાશ્રીજી પ્રશ્મરત્નાશ્રી મહારાજે પાવાગઢ તીર્થના ભવ્યથી ભવ્ય પારણા મહોત્સવમાં નિષ્ઠા પ્રદાન કરી હતી એમ પાવાગઢ તીર્થના મંત્રી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। વલ્લભસુરી સમુદાયના 3 સાધ્વીજી ભગવંતો એમને આ વર્ષી તપની આરાધના કરી। એ વર્ષી તપની આરાધનાના પારણા પાવાગઢ તીર્થ કરે છે। આ વિશ્વેન્દ્ર વિજય મહારાજ સાહેબ છે, પૂછીએ શું છે દિવસે શુભ વૈશાખ દિવસે તારીખ 5/2024 દિવસ શુભ પારણાની અનુમોદન થઈ નામ ગામથી અનેક કર્યા છે, સર્વે નામ લીધું છે। અમૂલ્ય પારણા લીધે પારણા થયા।